જય ભીમ, જય ભીમ, જય ભીમ મિત્રો. આજ રોજ અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા મલાવ તળાવની અંદર નિસ્વાર્થ સેવા સંઘ દ્વારા, નિસ્વાર્થ સેવા ગ્રુપ દ્વારા અહીંયા એક વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અહીંયા મિત્રો ભેગા થયા છે. મિટિંગ મળવાનો હેતુ, મિટિંગ બોલાવવાનો હેતુ એ છે કે આગામી દિવસોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જેવી રીતે કીધું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો શિક્ષિત બનવા માટેનું જે પ્રથમ પગથિયું છે તે શિક્ષિત બનવા માટે નાના નાના ભૂલકાઓને, નાના નાના બાળકોને કે જે લોકો અભ્યાસ કરે છે, જે બાળકો અભ્યાસ કરે છે એને નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર ચોપડા વિતરણનું કાર્યક્રમ આગામી દિવસોમાં નિસ્વાર્થ સેવા ગ્રુપ દ્વારા રાખવામાં આવેલું છે. એની મિટિંગ છે આજે અને તમામ હોદ્દેદારો અને સભ્યો અહીંયા ભેગા થયા છે. ખૂબ જ સરાહનીય કામ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. મારો જે ક્રાંતિ રથ છે એ ક્રાંતિ રથને તમે આગળ ને આગળ લઈ જાઓ. આગળ ના લઈ જાઓ તો કાંઈને નચાર, પાછળ તો ના જ હટાવજો. પણ અમે નિશ્ચય કર્યો છે કે આ ક્રાંતિ રથને આગળ લઈ જવાનું અને પહેલું પગથિયું છે અને એમાં જરૂર અમે સક્સેસ થઈશું. જય ભીમ, જય ભીમ.